હેલો એવરીવન, જય ગિરનારી. ઓફિસ ઓટોમેશનની અંદર આજે આપણે થોડાક ટૉપિક રિવાઇઝ કરીએ જેથી કરીને આગળના ટૉપિક આપણને સમજવામાં ઇઝી રહે. તો જ્યારે આપ કોલેજ હતા ત્યારે આપણે ઓલરેડી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે મેઇન ટૉપિક હતા એ હતા ડેટાબેઝ. એટલે કે ડેટાબેઝ શું છે, ડેટાબેઝ ઓબ્જેક્ટ એટલે કે જેની અંદર ટેબલ, ક્વેરી, ફોર્મ એ બધું આવે છે. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કોને કહેવાય છે, એને શોર્ટમાં DBMS કહેવાય છે. DBMS ઉપરથી નવી સિસ્ટમ બની RDBMS, રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે શું, અને માઇક્રોસોફ્ટ એક્સેસ શું છે અને એની અંદર આપણે કેવી ફેસિલિટી મળે છે જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે. તમારી બુકમાં પણ આ ટૉપિક્સ બધા આપેલા છે. તો આ ટૉપિક્સ આપણે રિવાઇઝ કરીએ સ્ટેપ બાય સ્ટેપ. સૌથી પહેલાં ડેટાબેઝ, અ કલેક્શન ઓફ રિલેટેડ ટેબલ વિથ ડેટા ઇઝ કોલ્ડ અ ડેટાબેઝ. એટલે કે જેની અંદર અલગ અલગ ટેબલ ભેગા મળે છે. અલગ અલગ ટેબલ્સ તમે એક્ઝામ્પલ તરીકે લઈ શકો કે એક કોલેજ હોય તો કોલેજની અંદર એડમિશન હોય, રજિસ્ટ્રેશન હોય, એનરોલમેન્ટ હોય, અટેન્ડન્સ હોય, આવા અલગ અલગ ટેબલ્સ ક્રિએટ થતા હોય તો એક કરતાં વધારે ટેબલનો સમૂહ તમને એક જ જગ્યાએ ભેગો થઈને મળે તો એને કહેવામાં આવે છે ડેટાબેઝ. એનું પ્રેક્ટિકલ પણ આપણે કરીને મેં કોલેજમાં દેખાડેલું હતું. ડેટાબેઝ ઇઝ એન ઓર્ગેનાઇઝ વે ઓફ સ્ટોરિંગ ડેટા એન્ડ રેકોર્ડ કીપિંગ ઇન કોમ્પ્યુટર. એટલે કે તમે તમારા રેકોર્ડને વ્યવસ્થિત રીતે સ્ટ્રક્ચર વાઇઝ કોમ્પ્યુટરની અંદર સ્ટોર કરી શકો એના માટે ડેટાબેઝ છે એ તમને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ડેટાબેઝની મદદથી તમે તમારા રેકોર્ડ કોમ્પ્યુટરાઇઝ બનાવી શકો છો. જે આજકાલ ફેમસ છે કે ભાઈ રજિસ્ટર ને બુક્સની ચોપડાની અંદર જે રેકોર્ડ લખવામાં આવે છે એની જગ્યાએ જો એ જ વસ્તુ કોમ્પ્યુટરાઇઝ કરવામાં આવે તો એ કોમ્પ્યુટરાઇઝ તમે ઇઝીલી એને લાંબા સમય સુધી રાખી શકો. તો એના માટે તમને જે સપોર્ટ કરે છે એ એક ડેટાબેઝ છે. ઇટ ઓફર્સ એન ઓર્ગેનાઇઝડ મિકેનિઝમ ફોર સ્ટોરિંગ, મેનેજિંગ એન્ડ રિટ્રાઇવિંગ ઇન્ફોર્મેશન. એટલે કે એ તમને એક એવી ફેસિલિટી, એક એવું મિકેનિઝમ પ્રોવાઈડ કરે છે કે જેના દ્વારા તમે કોમ્પ્યુટરમાં પર્ટિક્યુલર સોફ્ટવેર દ્વારા ડેટાને સ્ટોર કરી શકો, મેનેજ કરી શકો. મેનેજ કરો એટલે કે જરૂર પડે ત્યારે તમે એમાં ચેન્જીસ કરી શકો, એમાં અપડેટ કરી શકો, એમાંથી બિનજરૂરી ડેટા હોય એને ડિલીટ કરી શકો, અને જ્યારે જોઈએ ત્યારે સ્ટોર કરેલો ડેટા તમે રિટ્રાઈવ કરવો એટલે કે જોઈ શકો. તમે તમારા કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર એને જોઈ શકો અને જરૂર પડે તો એને પ્રિન્ટ આઉટ ડોક્યુમેન્ટ તરીકે પણ લઈ જઈ શકો. તો આ ફેસિલિટી તમને જે આપે છે એને એક ડેટાબેઝ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ ટૉપિક જોઈએ તો એ હતું ડેટાબેઝ ઓબ્જેક્ટ. એટલે કે ડેટાબેઝની અંદર ક્યાં ક્યાં મેઇન પોઈન્ટ આવે છે, મેઇન ટૉપિક આવે છે જેને ડેટાબેઝ ઓબ્જેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. એમાં ફર્સ્ટ છે ટેબલ. એ બી આપણે ડિટેલમાં જોયું હતું, છતાં અહીંયા આપણે રિપીટ જોઈએ છે. ઇટ સ્ટોર્સ ધ ડેટા ઇન ડેટાબેઝ. ઓલ ડેટા ઇઝ સ્ટોર્ડ ઇન અ ટેબલ. એટલે કે ડેટાબેઝની અંદર ડેટા સ્ટોર કરવા માટે તમારી પાસે જે ઓબ્જેક્ટ છે, જે ઓબ્જેક્ટનો યુઝ કરવામાં આવે છે એને ટેબલ કહેવામાં આવે છે. ટેબલની અંદર કોલમ હોય છે, કોલમ વાઇઝ એની અંદર અમુક અમુક રેકોર્ડ સ્ટોર કરેલા હોય છે જેને આપણે રેકોર્ડ્સ કહીએ છીએ. કોલમને બીજા શબ્દોમાં એટ્રીબ્યુટ પણ કહેવાય છે, બરાબર છે, તો એનું સેકન્ડ નામ પણ છે. તો આવી રીતે ટેબલની અંદર તમે રો અને કોલમ વાઇઝ ડેટા સ્ટોર કરી શકો છો. ત્યાર પછી છે ક્વેરી. ઇટ રિટ્રાઇવ્સ ડેટા ફ્રોમ વન ઓર મોર ટેબલ્સ બેઝડ ઓન સિલેક્શન ક્રાઇટેરિયા. એટલે તમારે તમારા ટેબલ, ઘણા બધા ટેબલ તમે બનાવેલા હોય એક જ ડેટાબેઝની અંદર, તો એ ટેબલ્સમાંથી તમારે અમુક પ્રકારના ચોક્કસ ડેટા જોતા હોય, ક્રાઇટેરિયા. દાખલા તરીકે અમુક ડેટ વાઇઝ ડેટા જોતા હોય, અથવા અમુક એજ વાઇઝ ડેટા જોતા હોય, અમુક સિટી વાઇઝ ડેટા જોતા હોય, તો અલગ અલગ રીતે તમારે અમુક રોલ નંબર વાઇઝ ડેટા જોતા હોય તો અલગ અલગ રીતે તમારે ડેટા જોતો હોય તો અલગ અલગ ક્રાઇટેરિયા મુજબ તમે ટેબલમાંથી ડેટા રિટ્રાઈવ કરી શકો જેટલો જરૂરિયાત મુજબનો ડેટા. એના માટે તમારે જે જરૂર પડે છે ઓબ્જેક્ટની એનું નામ છે ક્વેરી. ક્વેરીને તમારે એક્ઝિક્યુટ કરવાની હોય છે, રન કરવાની હોય છે. ત્યાર પછી છે ફોર્મ. ઇટ લેટ્સ યુ એન્ટર ધ ડિસ્પ્લે ડેટા ઇન કસ્ટમાઇઝ ફોર્મેટ. જે તમે ડેટા ટેબલમાં એન્ટર કરો છો એ જ ટેબલમાં એન્ટર કરેલા ડેટાને તમારે વ્યવસ્થિત લેબલ વાઇઝ
પ્રોપરલી ફોર્મેટની અંદર તમારે જોવા હોય તો એ જ ટેબલ અને એ જ ક્વેરી ઉપરથી તમે ફોર્મ બનાવી શકો છો, જેમાં એક સમયે તમે એક જ રેકોર્ડ જોઈ શકો છો. તો ફોર્મ તમે ક્રિએટ કરી શકો છો ટેબલ અને ક્વેરી ઉપરથી, એ પણ MS એક્સેસનો એક પાર્ટ છે. પછી છે રિપોર્ટ, એ પણ આપણે જોયું હતું. આપણે અલગ અલગ રિપોર્ટની અંદર પણ તમને ઘણા બધા ફોર્મેટ આવે છે. રિપોર્ટને તમે પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો, જેમાં હેડર હોય છે, પેજ હેડર હોય છે, રિપોર્ટ હેડર હોય છે, પેજ ફૂટર હોય છે, રિપોર્ટ ફૂટર હોય છે. આવી રીતે તમે રિપોર્ટની અંદર જરૂરિયાત મુજબ ડેટ વાઇઝ, યર વાઇઝ તમે રિપોર્ટ જનરેટ કરી અને એની પ્રિન્ટ કાઢી શકો છો. એ પણ તમને MS એક્સેસ ડેટાબેઝની અંદર ફેસિલિટી મળે છે. આ જે બંને ટોપિક છે એ હજી આપણે થિયરિટિકલ બાકી છે, મેક્રો અને મોડ્યુલ. મેક્રો શું છે તો કે ઇટ ઓટોમેટ્સ ટાસ્ક ધેટ આર પરફોર્મ ઓફન, એટલે કે જે ટાસ્ક તમે અમુક રિપીટેડલી પરફોર્મ કરતા હોય એ ટાસ્કને પરફોર્મ કરવા માટે તમે મેક્રોનો યુઝ કરી શકો છો. ત્યાર પછી છે મોડ્યુલ, કન્ટેન્સ પ્રોગ્રામિંગ સ્ટેટમેન્ટ રિટન ઇન VBA, પ્રોગ્રામિંગ લેંગ્વેજ. એટલે કે બહુ પહેલાંના સમયમાં એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ આવતી જેનું વિઝ્યુઅલ બેઝિક પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહેવાતી. એ વિઝ્યુઅલ બેઝિક પ્રોગ્રામિંગના સ્ટેટમેન્ટ તમારે જો MS એક્સેસની અંદર જોતા હોય તો તમે મોડ્યુલનો ઉપયોગ MS એક્સેસની અંદર કરી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ તો કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે શું? Database management system is a software that facilitates user to design and manipulate database. એટલે કે એ એક એવો સોફ્ટવેર છે કે જેના દ્વારા યુઝર ડેટાબેઝ બનાવી શકે અને એને મેનિપ્યુલેટ, એટલે કે ડેટાબેઝની અંદર કાંઈ ચેન્જ કરવાનો હોય, ડેટાબેઝને સેવ કરવો, ડેટાબેઝના નામને રિનેમ કરવો, ડેટાબેઝને કોપી કરવો, ડેટાબેઝને પેસ્ટ કરવો, આવા તમામ ડેટાબેઝને લગતી ફંક્શનાલિટી તમને ફેસિલિટી તમને જે સિસ્ટમ આપે છે એને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. ડેટાબેઝ ઇઝ અ કલેક્શન ઓફ ડેટા એન્ડ ઇન્ફોર્મેશન. ડેટાબેઝ એટલે શું તો કે જેની અંદર ડેટા અને ઇન્ફોર્મેશન સ્ટોર કરવામાં આવે છે. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ઇન્વોલ્વ્સ ક્રિએટિંગ, મોડિફાઈંગ, ડિલીટિંગ એન્ડ એડિંગ ડેટા. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે શું તો કે એની અંદર તમે ક્રિએટ કરો છો ડેટાબેઝને મોડિફાઈ કરો છો, ડેટાબેઝને ડિલીટ કરો છો અને ડેટાબેઝની અંદર ડેટા એડ કરો છો. આ તમામ ફેસિલિટી જે તમને ડેટાબેઝની અંદર આપે છે એ તમામ સિસ્ટમને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. યુઝિંગ ધીસ સોફ્ટવેર વી કેન સ્ટોર, મેનેજ એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન. આ જે સિસ્ટમ છે, આ જે સિસ્ટમ સોફ્ટવેર છે એના દ્વારા પણ તમે મેનેજ કરી શકો છો, રિટ્રાઈવ ઇન્ફોર્મેશન કરી શકો છો. તો આને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કહેવામાં આવે છે. હવે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ઉપરથી જ એની લિમિટેશન્સ હતી એને દૂર કરવા માટે એક નવી સિસ્ટમ ડેવલપ કરવામાં આવી જેને કહેવાનું RDBMS, એટલે કે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ અને DBMS તમે સમજો તો બંને, સપોઝ અત્યારનું એક્ઝામ્પલ આપું તો કેમ આપણે એક્ટિવા છે તો 4G માંથી 5G એક્ટિવા આવ્યું, બરાબર છે. તો એવી જ રીતે ડેટાબેઝ અને RDBMS છે, બંને તમને સેમ ફેસિલિટી આપે છે. ડેટાબેઝ ક્રિએટ કરવો, ડેટાબેઝની અંદર રેકોર્ડ સ્ટોર કરવા, ટેબલ બનાવવા, જરૂરિયાત મુજબ એ ટેબલમાંથી રેકોર્ડ અલગ અલગ રીતે રિટ્રાય કરવા. પણ 4G અને 5Gમાં જે ચેન્જીસ છે એવી જ રીતે DBMS અને RDBMSમાં પણ અમુક પ્રકારના ચેન્જીસ છે. તો RDBMS આપણે જોઈએ. Relational Database Management System proposed by EF Code of IBM in 1970. 1970માં EF Code જે IBM કંપનીના ડેવલપર હતા તેના દ્વારા RDBMS સિસ્ટમ બનાવવામાં આવેલી છે. It is a type of database where data is organized as a related table. આની અંદર પણ ટેબલ જ બનાવવાના છે, જેમ ડેટાબેઝની અંદર હતા એમ RDBMSમાં પણ ટેબલ જ છે, પણ બધા ટેબલ એકબીજા સાથે રિલેટેડ હશે, બધા ટેબલ એકબીજા સાથે કનેક્ટેડ હશે. એટલે શું થશે બેનિફિટ કે જ્યારે તમારે એક કરતાં વધારે ટેબલમાંથી ડેટા રિટ્રાઈવ કરવો હશે
ત્યારે તમને એ જે કનેક્ટેડ ટેબલ હશે એ કનેક્ટેડ ટેબલમાંથી જરૂરિયાતવાળી કોલમ તમે સિલેક્ટ કરી અને તમે આખો નવો ડેટા જરૂરિયાત મુજબનો ડેટા તમે એમાંથી મેળવી શકો. રિલેશનલ ડેટાબેઝ ઇઝ અ કલેક્શન ઓફ ડેટા આઇટમ્સ ઓર્ગેનાઇઝ એઝ અ સેટ ઓફ ફોર્મલી ડિસ્ક્રાઇબ ટેબલ. એટલે કે જે ટેબલ તમે આની અંદર ક્રિએટ કરશો એનું જે ફોર્મેટ હશે એ પ્રી ડિફાઇન્ડ હશે. તમારે થોડુંક આમાં ફોર્મેટ તમારે પહેલેથી નક્કી કરેલું હશે. કોલમ્સના જે નામ હશે એ નક્કી કરેલા હશે. કોલમને યુનિક બનાવવા માટે અમુક રૂલ્સ હશે એ નક્કી કરેલા તમારે પ્રી ડિફાઇન હશે જે તમારે ફોલો કરવા પડશે. ઈચ ટેબલ કન્ટેન વન ઓર મોર ડેટા કેટેગરી ઇન કોલમ. દરેક ટેબલની અંદર અલગ અલગ પ્રકારની કેટેગરીવાળી કોલમ તમે આની અંદર ક્રિએટ કરી શકશો. ઈચ રો કન્ટેન અ યુનિક ઇન્સ્ટન્સ ઓફ ડેટા ફોર ધ કેટેગરી ડિફાઇન્ડ બાય ધ કોલમ. દરેક રો પાસે એક એવો યુનિક ઇન્સ્ટન્સ હશે કે જેથી કરીને દરેક રોને આપણે યુનિકલી આઈડેન્ટિફાઈ કરી શકીએ. મીન્સ આની અંદર તમારે એક એવી કોલમ એડ કરવી પડશે કે જે યુનિક હોય, જેની અંદર ડુપ્લિકેટ રેકોર્ડ ઇન્સર્ટ થઈ શકે નહીં. દાખલા તરીકે આપણે સ્ટુડન્ટનો ડેટા કરતા હોય તો તમારો રોલ નંબર છે કેવી રીતે હોય તો કે યુનિક હોય, બરાબર. તો એવો એક યુનિક રેકોર્ડ જે દરેક રોને આઈડેન્ટિફાઈ કરી શકે એ આની અંદર હોવો જોઈએ. મેની RDBMS સોફ્ટવેર અવેલેબલ, ફોર એક્ઝામ્પલ માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેસ. ઘણા બધા RDBMS સોફ્ટવેર અવેલેબલ છે માર્કેટની અંદર અત્યારે. દાખલા તરીકે આપણે જે સ્ટડી કરીએ છીએ MS એક્સેસ, પછી બીજું એક છે ઓપન ઓફિસ ORG, એનો બેઝ નામનો સોફ્ટવેર છે. પછી ઓરેકલ છે, SQL એટલે કે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ છે, CBase છે, ફોક્સપ્રો છે. ફોક્સપ્રો અત્યારે માર્કેટમાં એક્સપાયર થઈ ગયું છે બટ પહેલાં યુઝ થતું. તો આ તમામ જે સોફ્ટવેરના નામ છે એ તમામ RDBMS મેનેજમેન્ટ સિસ્ટમના સોફ્ટવેરના એક્ઝામ્પલ છે જે અત્યારે માર્કેટમાં અવેલેબલ છે. માઇક્રોસોફ્ટ એક્સેસ ઇઝ અ RDBMS સોફ્ટવેર. હવે આમાંથી આપણે જે આપણા સિલેબસમાં જે સોફ્ટવેર આપણે સ્ટડી કરવાનો છે માઇક્રોસોફ્ટ, એ પણ RDBMS છે, એટલે કે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. આનો મેઇન જે બેનિફિટ છે એ રિલેશનશિપ બિટવીન ટેબલ. તમે દરેક ટેબલને એકબીજા સાથે જોડી શકો, કનેક્ટ કરી શકો. એનો બેનિફિટ તમને એ મળશે કે અલગ અલગ ટેબલમાંથી તમારે રેકોર્ડ ભેગો જોતો હશે કે ફોર એક્ઝામ્પલ 4 કોલમ પહેલાં ટેબલમાંથી, 2 કોલમ બીજા ટેબલમાંથી અને 2 કોલમ ત્રીજા ટેબલમાંથી. તો આવી રીતે તમારે અલગ અલગ ટેબલમાંથી અલગ અલગ કોલમ જોતી હશે તો એ ફેસિલિટી તમને RDBMSમાં જ મળશે, કારણ કે તમે બધા ટેબલને અલગ અલગ કોલમથી કનેક્ટ કરી રહ્યો છો. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી જોઈએ તો માઇક્રોસોફ્ટ એક્સેસ. માઇક્રોસોફ્ટ એક્સેસ શું છે એ આપણે હવે આ સ્લાઇડની અંદર જોવાનું છે. માઇક્રોસોફ્ટ એક્સેસ ઇઝ અ મોસ્ટ પોપ્યુલર એન્ડ પાવરફુલ રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. તો કે એ પ્રેઝન્ટ આજના સમયની સૌથી પોપ્યુલર અને પાવરફુલ RDBMS સોફ્ટવેર છે. It allows us to store the information in one or more tables, such as a table that can be related with each other on common field among them. એટલે કે તમને એક અથવા એક કરતાં વધારે ટેબલ બનાવી શકો છો. એ ટેબલની અંદર તમે ઇન્ફોર્મેશન સ્ટોર કરી શકો છો અને એ જે અલગ અલગ ટેબલ છે એ કોઈ કોમન ફિલ્ડ સાથે એકબીજા સાથે કનેક્ટેડ હશે. દાખલા તરીકે તમે ફોર એક્ઝામ્પલ જોઈ શકો છો કે તમે એડમિશન લ્યો છો ત્યારે તમને રોલ નંબર મળે છે. પછી તમારે અટેન્ડન્સ તમારી પૂરાય છે ત્યારે તમને રોલ નંબર મળે છે. પછી તમે કોઈ ફંક્શનમાં પાર્ટિસિપેશન કરો છો ત્યારે પણ તમારા રોલ નંબર દ્વારા તમને એ ફંક્શનની અંદર તમે પાર્ટિસિપેટ કરી શકો છો. તો ત્રણેય ટેબલની અંદર તમે જોઈ શકો છો કે આપણે રોલ નંબર કોમન આવેલો છે. તો ત્રણેય ટેબલ છે એ રોલ નંબરના કોલમ દ્વારા એકબીજા સાથે કનેક્ટ થઈ શકે, એકબીજાના રિલેશનશિપમાં આવી શકે. તો આ બેનિફિટ તમને RDBMSમાં મળે છે કે તમે ટેબલને બીજા ટેબલ સાથે પર્ટિક્યુલર કોલમમાં કનેક્ટ કરી શકો. પ્રોવાઇડ્સ ધ યુઝર વિથ ધ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. એટલે કે આની અંદર તમને ગ્રાફિકલ યુઝર એટલે કે મેનુ તમારી સામે હોય છે, ટેબલ તમારી સામે હોય છે, તમે માઉસ દ્વારા ક્લિક કરી શકો છો અને માઉસની ક્લિક ઇવેન્ટ દ્વારા તમે અલગ અલગ પ્રકારની ફંક્શનાલિટી
જોઈ શકો છો, આઇકોન ઉપર ક્લિક કરી શકો છો, બરાબર. તો એ ફેસિલિટી તમને GUI બેઝ ફેસિલિટી કહેવાય છે, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ઇટ પ્રોવાઇડ્સ ધ ફેસિલિટી ટુ ક્રિએટ રિલેશનશિપ બિટવીન ટેબલ. હમણાં જ તમને વાત કરી કે તમે અલગ અલગ ટેબલ સાથે રિલેશનશિપ બનાવી શકો, અલગ અલગ ટેબલને એકબીજા સાથે કનેક્ટ કરી શકો. રેકોર્ડ ઇન અ ટેબલ અરેન્જ અકોર્ડિંગ ટુ અ કોમન રેફરન્સ વેલ્યુ નોન એઝ અ પ્રાઇમરી કી ઓર ધ કી ફિલ્ડ. હવે તમે જે ટેબલ બનાવો છો એની અંદર એક કોલમ એવી હોય છે કે જેને તમે યુનિક બનાવો છો. યુનિક એટલે કે એની અંદર ડુપ્લિકેટ રેકોર્ડ ચાલે નહીં, બરાબર છે. દાખલા તરીકે એનરોલમેન્ટ નંબર હોય તો યુનિવર્સિટીનો તમારો એનરોલમેન્ટ નંબર હોય ને યુનિક હોય. એ એનરોલમેન્ટ નંબર છે કોઈ દી ડુપ્લિકેટ હોય નહીં. તો એવી રીતે તમે એવી એક કોલમ બનાવો કે જે યુનિક હોય, અને એના માટે તમને માઇક્રોસોફ્ટની અંદર ફેસિલિટી જે આપે છે ટેબલની અંદર એ છે પ્રાઇમરી કી. કઈ ફેસિલિટી મળે છે? પ્રાઇમરી કી. પ્રાઇમરી કી એકવાર તમે ટેબલની કોલમ ઉપર આપી દેશો એટલે તમે એને યુનિકલી આઈડેન્ટિફાઈ કરી શકો છો અને એમાં ડુપ્લિકેટ રેકોર્ડ ઇન્સર્ટ થઈ શકશે નહીં. પ્રાઇમરી કી ઇઝ વન નંબર whose વેલ્યુ યુનિકલી આઈડેન્ટિફાઈ એવરી રો ઇન ટેબલ. પ્રાઇમરી કીની અંદર એક એવો નંબર છે કે જેના દ્વારા તમે દરેક રેકોર્ડને, દરેક રોને યુનિકલી એટલે કે દરેક રેકોર્ડને તમે અલગ અલગ આઈડેન્ટિફાઈ કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ માઇક્રોસોફ્ટ એક્સેસની ફેસિલિટી. માઇક્રોસોફ્ટ એક્સેસ એટલે શું, અને આપણે આખી સ્લાઇડ્સની અંદર રિવિઝન તરીકે જોયું છે. આ દરેક વસ્તુ તમારી બુક્સમાં છે, તમે રીડ કરજો. છતાં કંઈ પ્રોબ્લેમ હોય અથવા કંઈ ઇસ્યુ હોય તો તમે પૂછી શકો છો. Thank you so much and stay home, stay happy and enjoy learning with KP.